કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, ચેપ્ટર નંબર 2 એકમ અને માપન માટે. અને આજે આપણા ચેપ્ટર નંબર 2 નો આ છેલ્લો લેક્ચર હશે. આજે આપણે આ ચેપ્ટરનો અંત આણી દેશું, બરોબર? લાસ્ટ લેક્ચરમાં આપણે 2.17 સુધી દાખલા સોલ્વ કર્યા હતા. તો આજે આપણે આગળ વધશું 2.18 થી, બરોબર? તો 2.18 ની રકમ કંઈક આવી છે. એમાં તમને એવું કીધું છે કે નીચેનું સામાન્ય અવલોકન સ્પષ્ટપણે સમજાવો. ઝડપથી ગતિ કરતી એક ટ્રેનની બારીમાંથી તમે બહાર જુઓ તો નજીકના ઝાડ, મકાનો વગેરે ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા દેખાય છે, પરંતુ દૂરના પદાર્થો જેવા કે પર્વત, શિખરો, ચંદ્ર, તારા વગેરે સ્થિર દેખાય છે. અને હકીકતમાં તમે ગતિ કરી રહ્યા હોવા અંગેનો સભાન હોવાથી તમને દૂરના પદાર્થો તમારી સાથે ગતિ કરતા હોય ને એવું જણાય છે. હવે આપણે આ અવલોકન કર્યું જ હોય, બરોબર? એમ કે નાના હોય ત્યારે આપણને કોઈ પણ બસમાં કેમ બેઠા હોય, બસ કે ટ્રેનમાં, તો આપણને બારીની બહાર જોતા એવું લાગે કે ભાઈ જે ઝાડને, આપણે તો સ્થિર છીએ પણ ઝાડને એ બધું શું જાય છે, પાછળ જાય છે. હવે એનું કારણ છે સાપેક્ષ ગતિ, બરોબર? તમારી સાપેક્ષે તમારી બાજુવાળો વ્યક્તિ, તમારી સીટ, બરોબર, આખી બસ તમારી સાપેક્ષે સ્થિર છે એટલે તમને એ સ્થિર લાગશે. પણ જે વૃક્ષો છે, બહારના જે કંઈ પણ સાધનો છે, બીજી ગાડી જતી હોય તો એ બધા તમને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય એવું લાગે. જો એ સ્થિર હોય ને તો તમને એવું લાગે કે એ પાછળની તરફ ગતિ કરે છે. હવે એનું કારણ શું છે કે જે વસ્તુ આપણાથી નજીક રહેલી હશે, ધારો કે આપણે બસમાં બેઠા છીએ અને આમ જઈએ છીએ અને અહીંયા એક ઝાડ હતું, તો તમે અહીંયા હતા ત્યારથી તમને એ ઝાડ દેખાવાનું શરૂ થયું. તમે અહીંયા પહોંચ્યા ત્યારે એ ઝાડ તમારી પાછળની તરફ થઈ ગયું. તો તમારી આંખે એ ઝાડ સાથે અહીંયાથી જોવાની શરૂઆત કરી અને હવે અહીંયા પહોંચ્યા ત્યારે તમને એ ઝાડ, પહેલા તમને એ ઝાડ આગળ લાગતું હતું, હવે તમે આગળ નીકળી ગયા એટલે હવે તમને ઝાડ પાછળ લાગે છે. તો એણે તમારી આંખ સાથે, વ્યક્તિની આંખ સાથે બહુ મોટો ખૂણો બનાવ્યો. જો નજીકની વસ્તુએ, જ્યારે પહાડ અથવા ચંદ્રની વાત કરીએ તો એ ખૂબ જ દૂર છે, તો તમે અહીંયાથી ચંદ્રને જુઓ છો તો તમને આ તરફ દેખાય છે. 2-4 ડગલા આગળ જોઈને જોશો તો પણ ત્યાં જ દેખાશે. તમને બહુ મોટો ખૂણો એ તમારી આંખ સાથે રચશે નહીં. આવું આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, ઓલું બોલપેન પકડીને આમ જોવાની વાત કરી હતી. પછી એક મિનારાવાળો દાખલો સોલ્વ કર્યો હતો ઉદાહરણનો. ત્યારે એમ કીધું હતું કે આમ બોલપેન જુઓ, તમે પાછળ ગિરનાર જુઓ, થોડાક આગળ વધી જાઓ તો બોલપેન બહુ પાછળ લાગશે પણ ગિરનાર તો હજી એ સીધમાં જ લાગશે, કારણ કે એને ખૂણો ખૂબ જ સૂક્ષ્મ રચ્યો હશે. તો જે ખૂબ જ સૂક્ષ્મ ખૂણા રચે છે ને એ તમને સ્થિર લાગશે કે એની જગ્યાએથી હૈલા નથી, અને જે નજીકની વસ્તુ હશે ને એ તમને એવું લાગે છે કે એ પાછળ જાય છે, બરોબર? એટલા માટે થઈને એવું અવલોકન આપણને એવો આભાસ થાય. ખરેખર આની સાથે એક આઇન્સ્ટાઈનનો બહુ સારો એવો એક ઘટનાક્રમ જોડાયેલો છે કે આઇન્સ્ટાઈનને છે ને એક વખત આ રીતે ટ્રેનમાં ટ્રાવેલ કરતા હતા. તો હવે આઇન્સ્ટાઈને એવું કીધું કે હવે સાપેક્ષવાદની વાત આવે એટલે સાપેક્ષ એટલે તમારી સાપેક્ષે શું થાય છે, બરોબર? તો એનો મતલબ કે ટ્રેન ગતિ કરે છે તો ટ્રેન સ્થિર છે ને બાકીના સ્ટેશનો એનાથી પાછળ જાય છે. થાય ને આવું? એટલે આપણે જનરલી શું કહીએ કે અહીંથી રાજકોટ જઈએ છીએ તો આપણે એમ પૂછીએ કે શું આ ટ્રેન ગોંડલ રોકાશે? એવી જ રીતે એ જે ટ્રેનના રૂટ પર હતા ત્યાં વચ્ચે એક કોઈ સ્ટેશન હતું, લગભગ લોસ એન્જલિસ કે ખબર નહીં કયું. તો એક પેસેન્જરે આવીને એમને પૂછ્યું કે શું લોસ એન્જલિસ આ ટ્રેનમાં રોકાશે, બરોબર? જનરલી શું થાય, આપણે શું કહીએ કે ટ્રેન લોસ એન્જલિસ રોકાશે, પણ આપણે પોતપોતાને સ્થિર ગણીએ એટલે ટ્રેન સ્થિર છે, શહેરો પાછળ જાય છે. એટલે એમણે શું પૂછ્યું, ટ્રેન લોસ એન્જલિસ રોકાશે એવું નહીં, શું લોસ એન્જલિસ ટ્રેન ટૂંકમાં આ રીતે રોકાશે, એ સ્ટેશન રોકાશે એવું? ખરેખર તો ટ્રેન ગતિ કરે છે ને, પણ તમે કોની સાપેક્ષે વાત કરો છો એ મહત્વનું છે. એટલે આવું એક બહુ પોપ્યુલર કિસ્સો છે, તમે સર્ચ પણ કરી શકો ગૂગલ પર, જે આ ગતિ, સાપેક્ષવાદ સાથે જોડાયેલો છે, બરોબર? તો આગળ વધીએ. એના પછીનો દાખલો છે 2.19. 2.19માં તમને એવું કીધું છે કે નજીક દેખાતા બે તારાનું અંતર માપવા માટે આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરવાનો છે. સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતી આધાર રેખા AB
એટલે કે આધાર રેખા પૃથ્વીની કક્ષાના વ્યાસ જેટલી થાય છે 3 × 10⁻11. હવે આ વસ્તુને પહેલા તો આપણે સમજીએ. જો અહીંયા કેન્દ્ર સ્થાને સૂર્ય છે, પૃથ્વી એની આજુબાજુ શું કરે છે? ભ્રમણ કરે છે. હવે આપણે આવો આકાર નથી લેતા, આપણે સરેરાશ ત્રિજ્યા લઈએ છીએ, એટલે આપણે આવો આકાર લઈએ છીએ. યાદ છે? સરેરાશ. બરોબર. અત્યારે આવું નથી, આવું છે એવું માની લઈએ. તો 6 મહિના આપણે વર્ષ કોને કહીએ? તો કે પૃથ્વી અહીંયાથી ગતિ શરૂ કરે, એક પરિભ્રમણ પૂરું કરીને પાછું મૂળ સ્થાને આવે, આપણે એને એક વર્ષ કહીએ. બરોબર. તો 6 મહિનાના સમયમાં ક્યાં પહોંચ્યું? પૃથ્વી 6 મહિનાના અંતરાલે એક્ઝેક્ટ ઓપોઝિટ એન્ડ ઉપર પહોંચ્યું હશે. હવે આ અંતર કેટલું થાય? તો કે સૂર્યથી પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર 1.49 × 10⁻11 એવું કંઈક. બરોબર. જેને આપણે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહીએ છીએ. બરોબર. 1 AU. તો આ શું થઈ જશે? પૃથ્વીની ભ્રમણાક્ષનો વ્યાસ. બરોબર. એટલે કે 1 AU + 1 AU એટલે 2 AU. એટલે કે 1.5 × 10⁻11 વત્તા 1.5 × 10⁻11, 1.5 10⁻11 કોમન કાઢીએ તો આ થઈ જશે 3 × 10⁻11. તો એ તમને અહીંયા રકમમાં આપેલી છે. જો એનું સરેરાશ અંતર ખરેખર 1.5 નથી ને, 1.496 એવું કંઈક છે. તો આપણે એને ઓલમોસ્ટ 1.5 લઈ અને એને 2 વખત લઈએ છીએ, એટલે એ થઈ જશે 3 × 10⁻11. એ છે પૃથ્વીના 2 સ્થાનો, 6 મહિનાના અંતરાલમાં 2 સ્થાનો વચ્ચેનું અંતર. સેન્ટરમાં સૂર્ય હશે, આ થઈ ગયું એક એસ્ટ્રોનોમિકલ યુનિટ, આ થઈ ગયું એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. બરોબર. હવે તમને એવું કીધું છે કે જો કે નજીક રહેલા 2 તારા એટલા દૂર છે કે આટલી લાંબી આધાર રેખા હોવા છતાં તેઓ 1 સેકન્ડ જેટલો જ ચાપનો દ્રષ્ટિ સ્થાનભેદ ધરાવે છે. ખગોળીય સ્તર પર લંબાઈનો સુવિધાજનક એકમ પાર્સેક છે. પાર્સેક કોઈ પદાર્થનું અંતર સૂચવે છે કે જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી આધાર રેખાના 2 છેડાઓ એ આંતરેલ ખૂણો 1 સેકન્ડ બરાબર હોય છે. લાઈટ વહી ગઈ છે, 2 જ મિનિટ. આમ તો દેખાય છે, કાંઈ પ્રોબ્લેમ નહીં પડે, આપણે ચાલુ જ રાખીએ. એટલે એકચ્યુઅલી લાઇટ તો છે, પાવર નથી. જો ફિઝિક્સ આવ્યું ને, આપણે શું કહીએ ઘરે? લાઇટ વહી ગઈ. પણ લાઇટ તો છે ને, જો પ્રકાશના કિરણો આવે છે, હું તમને દેખાઉં છું, બોર્ડ પરની વસ્તુ દેખાય છે. ખરેખર શું બોલવું જોઈએ? પાવર નથી. બરોબર. ઇલેક્ટ્રિસિટી નથી. અને આપણે શું કહીએ? લાઇટ વહી ગઈ. લાઇટ વહી ગઈ તો અંધારું થઈ જવું જોઈએ ને. બરોબર. અંધારું નથી થયું. આગળ વધીએ. પાર્સેક કોઈ પદાર્થનું અંતર સૂચવે છે કે જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી આધાર રેખાના 2 છેડાઓએ આંતરેલ ખૂણો 1 સેકન્ડ બરાબર હોય. તો 1 પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું થશે? હવે આમાં આપણને રકમના છેલ્લા સેન્ટેન્સમાં શું કીધું? કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતર વખતે એ કેટલી ચાપ રચે? ખૂણો કેટલો રચે? તો કે 1 સેકન્ડ. તો આ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર, એની સાથે રચાતો ખૂણો 1 સેકન્ડ. તમને યાદ હોય તો આવું આપણે આવી આકૃતિ દોરી હતી. તમારા બધાની ફેરબુકમાં હશે જ, મેં તમને ખાસ કીધું હતું કે આ કરજો. અહીંયા જો 1 AU હોય, 1 AU એટલે શું? સરેરાશ અંતર. કોની વચ્ચે? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું. તો આ અંતરને આપણે 1 પાર્સેક કહેશું. યાદ આવતા હે? તો અહીંયા એવું જ છે, પણ હવે રકમમાં આપ્યું છે તો એ પ્રમાણે આપણે સોલ્વ કરવું પડે. આ થઈ ગયું 1 સેકન્ડ. તો આ પણ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર છે, અથવા અંતર છે, તો આ પણ થઈ ગયું 1 સેકન્ડ. એનો મતલબ આ કેસમાં ચાપની લંબાઈ કેટલી થઈ? તો કે 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ, એટલે કે 2 × 1.5 × 10⁻11. એટલે 2 × 1.5 એટલે 3 × 10⁻11. એટલે આ જે આપણો બેઝિસ છે, પાયો, એ થઈ ગયો 3 × 10⁻11 મીટર. આ ખૂણો થઈ ગયો 1 સેકન્ડ પ્લસ 1 સેકન્ડ એટલે 2 સેકન્ડ. અને અહીંયા આ અંતર d છે, જે આપણું થશે 1 પાર્સેક જેટલું વ્યાખ્યા પરથી. તો બસ આપણે 1 પાર્સેકની કિંમત જે આપણને ઓલરેડી ખબર છે એ આ પદ્ધતિથી મેળવવાની છે. તો અહીંયા આપણી પાસે સૂત્ર છે ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ચાપ કોણ છે? તો કે બેઝિસ, પાયો. બરોબર. શું કામે? તો કે આ ખૂબ જ ઓછું હશે, કારણ કે આ બહુ મોટું વર્તુળ છે. આવી બધી ચર્ચા આપણે કરેલી જ છે. બરોબર. તો આ બેઝિસ છે, પાયો. 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ 3 × 10⁻11 મીટર. ખૂણો 2 સેકન્ડ છે અને d એટલે કે ત્રિજ્યા અજ્ઞાત છે. તો આપણે ત્રિજ્યાને સૂત્રનો કરતા બનાવીએ તો એ થશે ચાપના છેદમાં ખૂણો.
ચાપ થઈ ગઈ 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે 3 × 10⁻11 મીટર, અને આ થઈ ગયું 2 સેકન્ડ, 2 × 1 સેકન્ડ, અને 1 સેકન્ડને હવે સેકન્ડ, મિનિટ, ડિગ્રી આમાં ખૂણો નહીં ચાલે, તમારે ફરજિયાત એને ફેરવવું પડે રેડિયનમાં. તો જો રેડિયનમાં ફેરવી નાખીએ, 1 સેકન્ડ બરાબર 4.85 × 10⁻6 રેડિયન, બરોબર. તો રેડિયનમાં ફેરવી નાખ્યા, બધી કિંમત મૂકી, 10⁶ અંશમાં આવે તો પ્લસ થઈ જાય, -6 છે એટલે, તો 11 + 6 17 આનું સાદુરૂપ આપશો તો મળશે 0.3092. તો 0.3092 × 10⁻11 + 6 એટલે 17. પોઈન્ટને એક વખત શિફ્ટ કરું તો એ થઈ ગયું 3.092 × 10⁻1 ઘટી જાય એટલે 16 થઈ જાય, જે આપણો ઓલમોસ્ટ સાચો જવાબ મળી ગયો. 1 પાર્સેક બરાબર 3.09 × 10⁻16 મીટર. તો આપણે 1 પાર્સેકની વ્યાખ્યા આ રીતે કરી છે, બરોબર. એકદમ ઈઝી જ છે, આપણે ઓલરેડી 1 પાર્સેક વિશે ચર્ચા કરી હતી જ આ આકૃતિ પરથી. અહીંયા આપણને થોડુંક ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે કઈ રીતે આકૃતિ દોરવી અને કઈ રીતે અંતર લેવા. વસ્તુ એની જ છે, કાંઈ ફેરફાર છે નહીં, બરોબર. ચેક કરી લ્યો એકવાર, પછી આપણે આગળ વધીએ. જ્યારે તમને એવા દાખલા લાગે ને ત્યારે પોઝ કરી અને તમારે તમારી જાતે જ આખો દાખલો સમજી લેવાનો, બરોબર, પછી જ આગળ વધવાનું. 2.20 પર જઈએ તો આપણા સૂર્યમંડળમાં નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. પાર્સેકમાં આ અંતર કેટલું થશે? એનો મતલબ આપેલ પ્રકાશ વર્ષના અંતરને તમારે પાર્સેકમાં ફેરવવાનું છે. હવે આપણને પહેલી વસ્તુ તો એ ખબર હોવી જોઈએ કે 1 પ્રકાશ વર્ષ 1 લાઇટ યર = 9.46 × 10⁻15 મીટર, અને 1 પાર્સેક 1 પીસી = 3.08 × 10⁻16 મીટર, 3.08 × 10⁻16 મીટર. હવે આપણે ફેરવવાનું છે પાર્સેકમાં કોને? પ્રકાશ વર્ષને. તો આપણે શું લઈએ? 4.29 પ્રકાશ વર્ષ બરાબર ખાલી જગ્યા પાર્સેક. હવે ખાલી જગ્યામાં આપણે x ધારી લઈએ, એનો મતલબ x જે જવાબ આવશે એ આપણો જવાબ થશે. તો x ને સૂત્રનો કરતા બનાવીએ તો પાર્સેક, આને આપણે આમ લખી શકીએ ને, x × 1 પાર્સેક. x પાર્સેક એટલે શું? આપણે શું કહીએ? 10 કિલોમીટર, એટલે 10 × 1 કિલોમીટર, તો એ જ થશે. તો આ x પાર્સેક એટલે x × 1 પાર્સેક. તો 1 પાર્સેક છે એને હું છેદમાં આવવા દઉં આ તરફ, બરોબર. હવે 1 પાર્સેક એટલે કિંમત મૂકી દઈએ, 4.29 એમને 1 પ્રકાશ વર્ષની કિંમત મૂકી દઈએ. 10⁻16 અંશમાં આવશે તો -16 એટલે 15 - 16 -1. આનું સાદુરૂપ આપશો તો આવશે 13.17. તમે બધા ખતરનાક મેથ્સમાં હોશિયાર છો જ, પણ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને આ ગણતરી જાતે કરી લેવી, બરોબર. તો આ થઈ જશે 13.17 × 10⁻1. તો 10⁻1 છે તો પોઈન્ટને ડાબી તરફ શિફ્ટ કરવા પડશે જો ઘાત દૂર કરવી છે તો આ થઈ જશે 1.317. હવે 2 પોઈન્ટ પછી 2 આંકડા રાખવા છે તો આ 7 છે તો 1 ઉમેરી દો એટલે એ થઈ જશે 1.32. તો x ની જગ્યાએ 1.32 મૂકો તો થશે 4.29 પ્રકાશ વર્ષ બરાબર 1.32 પાર્સેક, બરોબર. એકમ રૂપાંતરણ છે, પ્રકાશ વર્ષમાંથી આપણે એને પાર્સેકમાં ફેરવવાના છે. અને હવે આ દાખલામાં આગળ એક વસ્તુ આપેલી છે કે સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનામાં ના સમય અંતરાલે પૃથ્વીના 2 સ્થાનો પરથી આ તારાને જોવામાં આવે તો તે કેટલો કોણ આંતરશે, બરોબર. આલ્ફા સેન્ચુરાઈ નામનો તારો છે. હવે પૃથ્વીના 6 મહિનાના અંતરાલમાં, એટલે પૃથ્વી અહીંયા હતી, 6 મહિના પછી સામે હશે અહીંયા સૂર્ય છે, એટલે આ થઈ ગયું 1 AU, આ થઈ ગયું 1 AU. હવે આ અંતર કેટલું છે? તો કે 1.32 પાર્સેક. તો આ ખૂણો 2 સેકન્ડ હશે. જો આ 1 સેકન્ડ થાય, આ પણ 1 સેકન્ડ થાય. ક્યારે? જ્યારે આ 2 AU હોય ને અહીંયા 1 પાર્સેક હોય. પણ અહીંયા શું થઈ ગયું? 1 AU 1 AU એટલે 2 AU તો છે, પણ અહીંયા 1 પાર્સેક નથી, 1.32 પાર્સેક છે. તો અહીંયા ખૂણો પણ જુદો હશે કે નહીં? તો અહીંયા પાછું તમારે સૂત્ર લગાડવાનું, ચાપ બરાબર, ચાપ એટલે 2 AU બરાબર ખૂણો થીટા ગુણ્યા ત્રિજ્યા 1.32 પાર્સેક. આમાંથી તમે થીટાને સૂત્રનો કરતા બનાવો. કઈ રીતે? તો કે 2 AU એટલે 2 ગુણ્યા 1. એટલે અહીંયા 3 × 10⁻11 લઈ લ્યો 2 AU ની જગ્યાએ તો ચાલશે. 1.32 પાર્સેક
1.32 ગુણ્યા પાર્સેકની કિંમત મૂકી દો, બરોબર, તો તમને થીટાની કિંમત મળશે. એને તમે સેકન્ડમાં ફેરવો, બરોબર, કારણ કે જવાબ જે મળશે એ રેડિયનમાં મળશે. એને તમે સેકન્ડમાં ફેરવો, બરોબર, પછી જઈને તમને સાચો જવાબ મળશે. એ શેમાં મળશે? સેકન્ડમાં. હવે આના કરતા આટલી લાંબી પ્રોસેસ કરવા કરતા તમે જાતે આ વસ્તુ ચેક કરી શકો છો કે આ સાચું છે કે નહીં, પણ આટલી લાંબી પ્રોસેસ કરવા કરતા આપણી પાસે એક કોન્સેપ્ટ મળી ગયો છે. હવે આપણને શું છે તો કે અહીંયા 1 AU અંતર હોય, અહીંયા 1 પાર્સેક હોય, બરોબર, તો અહીંયા 1 સેકન્ડ થાય. અહીંયા 2 AU હોય અંતર, અહીંયા 1 પાર્સેક હોય તો અહીંયા 2 સેકન્ડ થાય. એનો મતલબ આ કેસમાં જો અહીંયા 1 પાર્સેક અંતર લેશો તો શું થશે? અહીંયા સોરી, અહીંયા 1 પાર્સેક અંતર હશે, અહીંયા 2 AU હશે તો અહીંયા 2 સેકન્ડ થશે. તો જો અહીંયા હું 2 પાર્સેક કરી નાખું અથવા 1. આ કેસમાં આપણને મળ્યું છે 1.32 પાર્સેક કરી નાખું. જો અહીંયા હું 2 પાર્સેક કરું તો આ ખૂણો 2 સેકન્ડની જગ્યાએ 4 સેકન્ડ થઈ જાય. જો અહીંયા હું 3 પાર્સેક કરી નાખું તો આ 2 ની જગ્યાએ 6 થઈ જાય, બરોબર, એટલા ગણું થઈ જાય. તો અહીંયા આ અંતર છે ને એ કેટલા ગણું થયું છે તો કે 1 પાર્સેકની જગ્યાએ થયું છે 1.32 પાર્સેક. તો જો 1.32, જો 1 પાર્સેકે આ ખૂણો કેટલો રચાય છે? 2 સેકન્ડ. ક્યારે? જ્યારે અહીંયા 2 AU નું અંતર છે. આ સ્પેશિયલ કેસ છે. જ્યારે ચાપ 2 AU લેશો તો જ આ વસ્તુ લાગુ પાડી શકાય. જો ચાપનું મૂલ્ય બદલાઈ જશે તો ફરજિયાત તમારે આ સૂત્રનો ઉપયોગ કરીને જ દાખલો ગણવો પડે. પણ અહીંયા આપણે ત્રિરાશિ માંડીએ છીએ કારણ કે આમાં પણ પૃથ્વીના જે ભ્રમણ કક્ષા છે એના 6 મહિનાનો સમય અંતરાલ લીધો છે ને આમાં પણ એ જ લીધું છે. એટલે આ રીતે બે દાખલા સિમિલર છે એટલા માટે થઈને તમે આ રીત લાગુ પાડી શકો. બાકી આ ત્રિરાશિ ડાયરેક્ટ એમને લાગુ ન પડે. જો ચાપનું મૂલ્ય અચળ રહે તો જ તમે ખૂણા અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ મેળવી શકો. તો અહીંયા જ્યારે 1 પાર્સેક અંતર હતું ત્યારે અહીંયા 2 સેકન્ડનો ખૂણો રચાણો. તો હવે જો 1.32 પાર્સેક અંતર છે તો ખૂણો કેટલો થાય? ત્રિરાશિ માંડી દીધી છે અહીંયા. તો થીટા બરાબર થશે 2 સેકન્ડ ગુણ્યા 1.32 એટલે એ થઈ જશે 2.64 સેકન્ડ. આ થશે આપણો જવાબ. બરોબર. આ રીતથી જે ખતરનાક જીનિયસ લોકો છે, જીનિયસની ઉપર ખતરનાક જીનિયસ, બરોબર, એ લોકો આ રીતથી દાખલો ગણી અને ક્રોસ ચેક કરી લે કે સાચો પડે છે કે નહીં. ને એ બાને તમારે એક અઘરા દાખલાની અથવા એક્સ્ટ્રા દાખલાની પ્રેક્ટિસ પણ થઈ જશે. બરોબર. એટલે જેટલા લોકોને ઈચ્છા પડે એમ આહલાદક આનંદ આવી જાય આ ટોપિકમાં, એ લોકો અહીંયા થીટાની ગણતરી આ રીતે કરજો. અને આ તો સહેલી છે જ. બરોબર. તો પોઝ કરી અને દાખલો નોટ કરી લ્યો. લીથામાં આપેલો જ છે. જો કાંઈ પણ વસ્તુ ઉમેરવાની જરૂર લાગે તો ઉમેરી દો. બરોબર. ચાલો, તો એની પછી આપણી પાસે છે દાખલા નંબર 2.21. હવે 2.21 છે ને એ તમારે જાતે લીથામાંથી એનો જવાબ વાંચવાનો છે. એકદમ થિયરેટિકલ છે અને સાવ ઇઝી છે, તમને સમજાય જ જશે. બરોબર. કે માઇક્રો સેકન્ડ સુધીમાં સમય માપવા પડે આપણે. બરોબર. ખૂબ જ સૂક્ષ્મ અંતર માપવા પડે, એમાંય ચોકસાઈ જોઈએ. એટલે સચોટતા ચોકસાઈની શું કામે જરૂરિયાત છે ને એ આપણે જે તે ટાઈમે થિયરીમાં એની ચર્ચા કરી જ લીધી હતી. એટલે લીથામાંથી તમારે વાંચી લેવાનો છે. એનો જવાબ એકદમ ઇઝી છે. એના પછી છે જે રીતે વિજ્ઞાનમાં સચોટ માપનની જરૂર છે તેવી જ રીતે અલ્પ વિકસિત વિચારો તથા સામાન્ય માપનો દ્વારા રાશિનો સામાન્ય અંદાજ લગાવવો તેટલું જ મહત્વનું છે. નીચે આપેલ અનુમાન લગાવી શકાય તે માટેના ઉપાયો વિચારો. હવે એમાં પેલું છે વર્ષા ઋતુના સમયમાં ભારત ઉપર છવાયેલ વરસાદી વાદળોનું કુલ દ્રવ્યમાન. હવે આ જે કંઈ પણ આજે આપણે આ દાખલો 2.22 છે ને એ પણ થિયરિટિકલ જ છે, સ્ટોરી જ છે. પણ ડે ટુ ડે લાઈફમાં આપણે કોમન સેન્સ કઈ રીતે યુઝ કરી અને ગણતરી કરી શકીએ ને ફિઝિક્સનો યુઝ કરીને, એનું આમાં આપણે થોડુંક ધ્યાન રાખવાનું છે. હવે એમાં તમને એવું કીધું કે 100 સેન્ટીમીટર વરસાદ પડ્યો. હવે 100 સેન્ટીમીટર આપણે એવું ઉદાહરણ લઈએ તો 100 સેન્ટીમીટર એટલે 1 મીટર થાય. આપણે સાંભળ્યું હશે કે આજે જુનાગઢમાં 6 ઇંચ વરસાદ પડ્યો. હવે ઇંચ અને આપણે સંબંધ લેવાનો છે સેન્ટીમીટર વચ્ચેનો, જે 2.5 ની અરાઉન્ડનો, એક્ઝેક્ટ નથી વાત કરતા પણ 2.5 ની અરાઉન્ડની વાત કરીએ
તો ધારો કે 5 ઇંચ વરસાદ પડ્યો તો એ થઈ ગયું 2.5 ગુણ્યા 5 એટલે કે 12.5 બરોબર, એટલે 12.25 બરોબર, 12.25 હતો 12.5 જેટલી એની આજુબાજુનો થાય, એટલે એટલા સેન્ટીમીટર વરસાદ પડ્યો બરોબર. હવે ધારો કે 25 ઇંચ વરસાદ પડ્યો તો આપણે એમ કહીએ કે 25 ઇંચ વરસાદ પડ્યો એટલે હા એટલું જ થશે. 50 ઇંચની આજુબાજુની વાત કરીએ તો એ રીતે આપણને જવાબ મળી જશે. તો ધારો કે 100 સેન્ટીમીટર એટલે કે ઇંચનું કન્વર્ઝન વરસાદ પડ્યો એટલે 1 મીટર વરસાદ થશે. હવે દેશનું ક્ષેત્રફળ, આખા દેશ ઉપર આટલો વરસાદ પડ્યો તો 1 મીટર વરસાદ પડ્યો, એનો મતલબ જે પાત્ર છે એમાં તમે બીજું કોઈ પાણી ન ભરો, વરસાદનું જ પાણી ભરો તો એ પાત્ર આખા દેશ જેટલું પાત્ર થયું બરોબર. એમાં 1 મીટર પાણી ભરાયેલું છે. હવે આખા દેશનું ક્ષેત્રફળ કેટલું તો કે 3.3 ગુણ્યા 10⁻12 મીટર સ્ક્વેર. આખા દેશ જેટલો મોટો ટાંકો છે એમાં 1 મીટરની ઊંચાઈએ પાણી આવ્યું છે. હવે પાણી આવ્યું ક્યાંથી તો કે વાદળમાંથી બરોબર. તો અહીંયા આ પાણીની ઘનતા કેટલી છે તો કે 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન, આપણને સ્ટાન્ડર્ડ ખબર જ છે. તો હવે ઘનતા બરાબર શું થશે? દળના છેદમાં કદ. હવે ઈ દળ એટલે કે પાણીનું દળ. હવે પાણી ક્યાં સચવાયેલું હતું તો કે વાદળમાં, તો એનો મતલબ કે પાણીનું દળ ઈ જ વાદળનું દળ થશે બરોબર. તો અહીંયા વાદળનું દળ, પાણીનું દળ મેળવીએ એટલે વાદળનું જ દળ થઈ જશે. દળ બરાબર થશે ઘનતા ગુણ્યા કદ બરોબર. ઘનતા ખબર છે, કદ કઈ રીતે મળે તો કે ક્ષેત્રફળ કેટલું છે તો કે 3.3, ભારત દેશનું ક્ષેત્રફળ 3.3 ગુણ્યા 10⁻12 મીટર સ્ક્વેર, અને કેટલું ઊંચાઈ તો કે 1 મીટર ઊંચાઈ, તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ અથવા ઊંચાઈ એટલે કદ, તો આ થઈ જશે. આના ઉપરથી તમને દળનો જવાબ મળે. ખરેખર આ બધું આ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ના પૂછાય, આ તો ખાલી એમને સ્ટોરી ટાઈપ આપેલું છે બરોબર. ખરેખર આમાં બહુ ડિટેલમાં જવાની રિક્વાયરમેન્ટ છે નહીં. પછી તમને એવું કીધું છે કે તમારે એક હાથીનું દળ માપવાનું છે બરોબર. હવે હાથીના દળને માપવા માટે અથવા સિમ્પલ કોઈ પણ, ધારો કે હું તમને એક પથ્થર આપું અનિયમિત આકારનો અને હું તમને એમ કહું કે તમે એનું કદ માપો, તો જો ધારો કે એ લંબચોરસ હોય, લંબઘન હોય અથવા સમઘન હોય તો આપણી પાસે સૂત્ર છે, પણ એકદમ અનિયમિત આકાર હોય તો આપણે શું કરવાનું? ધારો કે 5 લીટર પાણી સમાઈને એવું આપણે એક પાત્ર લેવાનું. હવે એ છલોછલ ભરી દેવાનું પાણીથી બરોબર. હવે જો તમે એમાં એ પથ્થરને ડૂબાડશો તો શું થશે? પથ્થર પાણીમાં કંઈક જગ્યા રોકશે, અને એ જેટલી જગ્યા રોકશે એટલું પાણી ક્યાં આવી જશે? બહાર, પાત્રની બહાર. તો અમારે શું કરવાનું? પાત્રને કોઈ થાળીમાં કે પાત્રમાં રાખવાનું કે જેથી બહાર નીકળેલું પાણી છે ને તમે ભેગું કરી શકો. હવે આ બહાર જેટલું પાણી નીકળવું હોય ને એને તમે બીજા બીકરમાં ઠાલવી દો. ધારો કે એમાં 1 લીટર પાણી તમને મળે તો એનો મતલબ કે જે પથ્થરને તમે ડૂબાડ્યો એનું કદ 1 લીટર છે, અને લીટરને તો આપણે મીટર ઘનમાં કન્વર્ટ કરી જ શકીએ છીએ. 1 મીટર ઘન બરાબર 1000 લીટર, તો 1 લીટર બરાબર 10⁻³ મીટર ઘન. કન્વર્ઝન આપણને ખબર જ છે. એ જ રીતે તમારે શું કરવાનું કે પાણીમાં છે ને એક હોડી રાખવાની જેની નીચેની સપાટીનું ક્ષેત્રફળ તમને ખબર હોય. હવે હોડી સિમ્પલ પાણીમાં સ્થિર હશે તો એ કંઈક પાણીમાં ડૂબેલી હશે બરોબર. ધારો કે એ હોડી છે એ પાણીમાં અહીંયા સુધીનું, ધારો કે અહીંયા સુધીનું પાણી છે બરોબર. તો આ ઊંચાઈને તમે h1 ઊંચાઈ કહો. હવે ધારો કે તમે અહીંયા ખતરનાક હાથીને લઈ આવ્યા બરોબર. ખતરનાક હાથી એ આ હોડી ઉપર આવી ગયો, તો હવે હોડી અંદર તરફ ડૂબશે બરોબર. સાવ તો નહીં ડૂબી જાય ને. ધારો કે હોડીમાં આમ ધારોધાર પાણી આવી ગયું, એટલી ડૂબી ગઈ. તો હવે પાણી કેટલું ડૂબેલું છે? હોડી કેટલી ડૂબેલી છે પાણીમાં? તો કે h2 ઊંડાઈ જેટલી. તો આ જે કદમાં ફેરફાર થયો, એ કદમાં ફેરફાર એ કોનું કદ હશે? તો કે હાથીનું કદ હશે. તો આના ઉપરથી તમે હાથીનું કદ માપી શકો. હવે એ જ રીતે આપણે દળ પણ માપી શકીએ. તો કે હાથીનું દળ એટલે ખસેડેલા પાણીનું દળ બરોબર, બે એકબીજાને બેલેન્સ કરશે. આ ખરેખર છે ને આ વસ્તુ આપણા તરલનું મિકેનિક્સ કરીને એક ચેપ્ટર આવશે ભાગ 2માં, ત્યારે આ બધી વસ્તુ ઉત્પ્લાવક બળ ને એવી બધી આપણે ચર્ચા કરવાની જ છે, એટલે અત્યારે એનો કોઈ બહુ મતલબ નથી. પણ આપણે આ ખસેડેલા પાણીનું દળ કઈ રીતે મેળવીએ? તો કે કદનો ફેરફાર. શરૂઆતમાં કદ કેટલું હતું? તો કે નીચેની સપાટી, આ સપાટી તો એટલી ને એટલી જ હતી, ખાલી ઊંડાઈ વધી છે. તો કે શરૂઆતમાં ઊંડાઈ હતી d1, અંતમાં ઊંડાઈ છે d2, તો બેયનો તફાવત એટલે કદ મળી જાય.
અને ઘનતા આપણને ખબર જ છે, કિંમત મૂકી દો, જવાબ આવી જશે. એકદમ સિમ્પલ છે. એના પછી તમને એવું કીધું છે કે કોઈ આંધી દરમિયાન પવનની ઝડપ માપવાની છે તમારે. હવે એના માટે તમે શું કરો તો કે એક ફુગ્ગો બાંધો તમે. હવે ધારો કે આ ફુગ્ગો છે એ શાંત પવન હશે, કંઈ પવન નહીં હોય, હિલિયમ ભરેલો ફુગ્ગો લે તો એ શું કરશે, આમ ઉપરની તરફ રહેશે, આમ દોરીથી બાંધેલો છે, જમીન સાથે જોડાયેલો. હવે જેવી આંધી આવશે, પવન ફૂંકાવાનું શરૂ કરશે એટલે એ ફુગ્ગો પવનની દિશામાં નમશે, કાં આ બાજુ કાં આ બાજુ. તો આપણે એવું માની લઈએ કે ફુગ્ગો છે એ આ તરફ નમે છે. હવે આ તરફ નમે અને અહીંયા આવીને રોકાય તો એને આ એક્સ ચાપ જેટલું અંતર કાપ્યું હશે, આ દોરીની લંબાઈ L અથવા H છે. તો આ ચાપ જેટલું અંતર થશે ત્યારે એને ખૂણો કેટલો રહીચો થીટા એ માપી શકો તમે. તો તમને ઊંચાઈ ખબર છે, આ ખૂણો તમે માપી લ્યો તો તમને ચાપનું માપ મળી જાય. હવે ચાપનું માપ એટલે કાપેલું અંતર, પદાર્થે કાપેલું અંતર. ધારો કે ફુગ્ગો અહીંયાથી અહીંયા પહોંચતા 1 સેકન્ડનો સમય લે તો એ ટી પણ નોંધી લ્યો તમે. તમને ચાપ મળી ગઈ એટલે અંતર મળી ગયું, ટી ખબર છે, સ્ટોપવોચથી નોંધી લીધું કે ફુગ્ગાને અહીંયાથી અહીંયા પહોંચતા કેટલો સમય લાગે. બસ તો એ આપણને જવાબ આપી દેશે શેનો, પવનના વેગનો. કારણ કે આને પોતાનો વેગ તો છે નહીં, પવન જ એને આમ લઈ જાય છે એટલે પવનના વેગથી જે આમ જશે તો તમને પવનનો વેગ પણ મળી જાય. બરોબર. એના પછી કીધું છે તમારા માથાના વાળની સંખ્યા ગણો. હવે આખા માથા માટે ન ગણાય, નાનકડો એવો ક્ષેત્રફળ આપણે 1 સેન્ટીમીટર સ્ક્વેર લઈએ, નાનકડું 1 સેન્ટીમીટર લંબાઈ ને 1 સેન્ટીમીટર પહોળાઈનો નાનકડો એવો ટુકડો પસંદ કરીએ આપણે આપણા વાળનો. ધારો કે એમાં વાળની સંખ્યા 1000 છે તો 1 સેન્ટીમીટર સ્ક્વેરમાં વાળની સંખ્યા 1000. તો આપણા આખા માથાનું આપણે ક્ષેત્રફળ માપી લઈએ તો એમાં કેટલા વાળ હશે, ત્રિરાશિ માંડીને માપી શકીએ આપણે. બરોબર. એક્ઝેક્ટ કોઈ બધા વાળ ગણવાની જરૂર નથી, નાનકડા એવા ટુકડાને પસંદ કરી અને જવાબ અંદાજિત મેળવી શકાય. એક્ઝેક્ટ આન્સર આમાં આવશે નહીં. એના પછી છે તમારા વર્ગખંડમાં વાયુના અણુઓની સંખ્યા. હવે આ વર્ગખંડ છે એને કંઈક લંબાઈ, એને કંઈક પહોળાઈ, એને કંઈક ઊંચાઈ હશે. ધારો કે આ 10 મીટર લંબાઈ, 2 મીટર ઊંચાઈ અને 4 મીટર પહોળાઈનો છે. બરોબર. એટલે 10 ગુણ્યા 2 20 અને ગુણ્યા 4 એટલે 80. એનો મતલબ આ વર્ગખંડનો કદ 80 મીટર ઘન છે. બરોબર. હવે 80 મીટર ઘન હોય તો એમાં કેટલા લીટર પાણી સમાય, એટલે કે આટલો જ મોટો ટાંકો હોત તો અંદર પાણી કેટલું સમાત, તો કે 1 મીટર ઘને 1000, તો 80 મીટર ઘને 80000. એનો મતલબ આ જે રૂમ છે એમાં 80000 લીટર પાણી સમાઈ શકે. હવે આપણને ખબર જ છે વાયુનું મોલર કદ. 1 મોલ વાયુ છે એ કેટલી જગ્યા રોકે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશરે, 22.4 લીટર. તો જો 22.4 લીટરે 1 મોલ તો 80000 કેટલા મોલ, એટલે તમને આ રૂમમાં કુલ મોલ સંખ્યા મળી જાય. અને પ્રત્યેક મોલ વાયુમાં એવોગેડ્રો આંક જેટલા અણુઓ હોય. તો હવે ધારો કે ઉદાહરણ તરીકે રફ કેલ્ક્યુલેશન કહું છું, ધારો કે તમને આમાં 1000 મોલ મળ્યા તો કુલ અણુઓની સંખ્યા કેટલી, તો કે 1 મોલે 6 ગુણ્યા 10⁻23 ઘાત, તો 1000 મોલે કેટલા, તો કે ગુણાકારમાં 1000. આ તમને અણુઓની સંખ્યા આપી દેશે. બરોબર. એકદમ સિમ્પલ. અંદાજિત જવાબ મળશે, પહેલાંય કહું છું પછી કહું છું, અંદાજિત જવાબ મળશે, એક્ઝેક્ટ જવાબ મળશે નહીં. આગળ વધીએ. એના પછી 2.23. સૂર્ય એક ગરમ પ્લાઝમા છે જેની અંદરના ગર્ભનું તાપમાન 10⁷ કેલ્વિનથી વધારે અને બાહ્ય પૃષ્ઠનું તાપમાન 6000 કેલ્વિન છે. આટલા ઊંચા તાપમાને કોઈ પણ પદાર્થ ઘન કે પ્રવાહી અવસ્થામાં રહી શકે નહીં. સૂર્યની દળ ઘનતા ઘન અને પ્રવાહી અથવા વાયુની ઘનતાઓમાંથી કયા વિસ્તારમાં હોવાની તમને ધારણા છે? તમારું અનુમાન સાચું છે કે નહીં તેની ચકાસણી નીચે આપેલ માહિતી પરથી નક્કી કરી શકો છો. સૂર્યનું દળ આપી દીધું છે 2 ગુણ્યા 10⁻30 ઘાત અને સૂર્યની ત્રિજ્યા આપી છે 7 ગુણ્યા 10⁸ ઘાત મીટર. હવે આપણે છે ને પહેલા તો સૂર્યની ઘનતા માપીએ, કારણ કે આપણે એવું કીધું હતું કે પાણીની ઘનતા 10⁻³ ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે. પેટ્રોલ ને ડીઝલ એનાથી હલકું છે એટલે ઉપર તરફ તરે છે, 800 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન ને એવી આપણે ચર્ચા કરી હતી. બરોબર. તો તમને શું આપ્યું છે, તો કે સૂર્યનું દળ આપી દીધું છે ને એની ત્રિજ્યા આપી છે. હવે ત્રિજ્યા ઉપરથી તમને સૂર્યનું કદ મળી શકે, તો કદ માટે આ સૂત્ર મૂકો. બરોબર.
દળ તમને આપેલું છે 2 × 10⁻30. અહીંયા 7 × 10⁸ ત્રિજ્યા છે, એનો ઘન કરો તો 7 નો ઘન 343, 8 × 3 24. સાદુરૂપ આપો, આ છેદનો છેદ અંશમાં જશે, 3 ઉપર આવી ગયું, 3 × 2 6. સાદુરૂપ આપશો એટલે તમને સૂર્યની ઘનતા મળશે 1.4 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન, એટલે કે 1400 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન, એટલે 1000 થી વધારે. પણ એ થઈ તો પ્રવાહીની જ રેન્જ ને, બરોબર? એટલે સૂર્યની જે ઘનતા છે એ પ્રવાહીની રેન્જમાં હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે સૂર્ય છે એ પ્રવાહી છે, બરોબર? અહીંયાથી આપણને એવું લાગતું નથી, પણ અંદાજો અત્યારે વૈજ્ઞાનિકો એવું લગાડે છે કે એ આપણને ખબર જ છે એ પ્લાઝમા સ્ટેટમાં છે, બરોબર? પણ આપણે એમ કહી શકીએ કે એ પ્રવાહી અવસ્થા, એની ઘનતા છે એ પ્રવાહીની રેન્જની હોય છે. અવસ્થા તો આપણને ખ્યાલ છે, બરોબર? તો એના પછી 2.24 પર જઈએ. જ્યારે જ્યુપિટર ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર હોય છે ત્યારે તેના કોણીય વ્યાસનું માપ 35.72 સેકન્ડ છે. તો જ્યુપિટરનો વ્યાસ શોધો. એકદમ સિમ્પલ દાખલો છે. તમને કોણીય વ્યાસ આપ્યો છે, રેખીય વ્યાસ આપી દીધો છે, અને તમારે પૃથ્વીથી જ્યુપિટર વચ્ચેનું અંતર મેળવવાનું છે. હવે નહીં, સોરી, તમને કોણીય વ્યાસ આપ્યો છે, પૃથ્વીથી જ્યુપિટર વચ્ચેનું અંતર આપ્યું છે, અને જ્યુપિટરનો વ્યાસ તમારે રેખીય વ્યાસ મેળવવાનો છે. હવે અંતર કેટલું આપ્યું છે તો કે 824.7 મિલિયન કિલોમીટર. હવે 1 મિલિયન એટલે 10⁶. તો મિલિયનની જગ્યાએ 10⁶ લખી નાખો, બરોબર? કિલોમીટરને એમને એમ રહેવા દઈએ. હવે આ જે કોણીય વ્યાસ આપ્યો છે એ 35.72 સેકન્ડ આપ્યો છે. તો સેકન્ડને રેડિયનમાં ફેરવી નાખ્યા, બરોબર? તો હવે ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા આપણી પાસે સૂત્ર છે જ. ખૂણો કેટલો તો કે 35.72 સેકન્ડ, એટલે 35.72 ગુણ્યા 4.85 × 10⁻⁶. અને અંતર તો આપેલું જ છે 824.7 ગુણ્યા 10⁶. કિંમત મૂકી દો એટલે આવો કંઈક જવાબ આવશે 1,42872.677. જવાબ શેમાં આવ્યો? કિલોમીટરમાં, કારણ કે અંતર આપણે કિલોમીટરમાં જ રાખ્યું છે, બરોબર? હવે અહીંયા જો હું પોઈન્ટને શિફ્ટ કરું 1, 2, 3, 4 અને 5, તો જવાબ થશે 1.4287 તો જો હું પોઈન્ટ પછી 2 જ આંકડા દર્શાવું તો આ 8 છે એટલે આમાં 1 ઉમેરાઈ જાય એટલે એ 3 થઈ જશે. તો આ થઈ જશે 1.43, અને પોઈન્ટ મેં કેટલી વખત શિફ્ટ કર્યો? 1, 2, 3, 4 અને 5, તો ગુણાકારમાં 10⁵ આવશે અને જવાબ રહેશે કિલોમીટરમાં, બરોબર? તો ટપા પડતા હે કે નહીં પડતા હે? એકદમ ઈઝી છે. 2.24, બરોબર? હવે છેલ્લા સ્વાધ્યાયના દાખલા એકદમ ઈઝી જ છે, બહુ કાંઈ એમાં હતું નહીં. તો અહીંયા આપણે આ ચેપ્ટરનો અંત આણીએ છીએ, બરોબર? તો આજના હોમવર્કમાં તમારે થિયરીવાળા દાખલા નથી કરવાના. એક થઈ ગયો 2.21 નથી કરવાનો, 2.22 પણ નથી કરવાનો, બરોબર? 2.21 અને 22 સિવાયના લગભગ હું સૂચના તો આપી જ દઈશ હોમવર્કમાં, પણ છતાંય થિયરીવાળા છે એ આ કેસમાં આપણે નથી કરવાના દાખલા. અને જે રાઉન્ડ કરેલા હોય એ કરવાના છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો હોમવર્ક સેન્ડ કરો. મને કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને કોલ મેસેજ કરી શકો છો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.